how much you are hurt by the family or by the society, that will decide your development of your life. તમને કેટલા ઘા વાગ્યા છે, તમને કેટલું લોકો પીડા આપી છે, લોકોએ તમને કેટલું દુઃખ આપ્યું છે, તમારી લાગણીઓ ક્યાં કેટલી વાર વારંવાર ઈજા પામી છે, ઘવાઈ છે, દિલ તૂટી ગયું વારંવાર, દિમાગ કામ કરતું બંધ થઈ જાય, એટલા ઘા લોકો સતત મારે છે. અને જેમ ઘા મારે છે એ પીડા આપે છે. અને તમને ખબર છે, જેમ પીડા થાય એમ પ્રાપ્તિ થાય છે. લોકો ઘા મારે ને એટલે આપણી અંદર રહેલું એક આપણો પોતાનો આકાર વિકસવાનું શરૂ કરે. તમે ઘા માર્યો, તમે આમ કહ્યું, હું કઈ નહીં કરી શકું, હું કઈ નથી, મારામાં કોઈ આવડત નથી, આ બધા ઘા તમે માર્યા. હા, હવે જુઓ, હું તમને બતાવું કે હું શું છું, હું શું કરી શકું છું, હું શું બનીશ. અને અંદરથી એક માણસ જાગે છે, અને પાણીદાર માણસ છે, અને એ વાગેલા ઘાનો એ જવાબ શબ્દોથી નથી આપતો. અને પછી એ નિખરે છે, એ ખીલે છે, એ ખુલે છે, અને ત્યારે સમાજ કરમાઈ જાય છે અને ચૂપ થઈ જાય છે.